બહેનોને તો બધું આવડે, હું બહેનોને પૂછતો નથી. બહેનોને બધું આવડે. અમારા ભાઈઓની વાત છે. સ્પર્શથી આશીર્વાદ મળે, શબ્દથી આશીર્વાદ મળે. એક સાધુજી મહારાજ બધાને સોળી પૂરી થઈ તેને ગુરુને સમર્પિત ભદ્રંકર સૂર્ય મહારાજ દાદજી મહારાજના સમુદાય જેમ ગુરુમાં કેમ કરવાનું, જેમ ગુરુમાં કેમ કરવાનું. ભદ્રંકર સૂર્ય મહારાજ પાસે વાસ્કેપ લખાવા આવ્યા અને એમને કંઈક ચોમાસું મૂકવાની ભાવના હતી અને એમણે તહતી કરી અને સાધુજી મહારાજે કીધું, સાહેબ સોળી પૂરી થઈ જાય, 200 થઈ જાય એવી મને આશીર્વાદ આપો ને. અને એ જ વખતે ભદ્રંકર સૂર્ય મહારાજના મોઢામાંથી આશીર્વાદ શબ્દ નીકળી ગયા. અને સાધુજી મહારાજે 200 છે ના શંકર તો શ્યામ વર્ણ વાળા છે, આ તો સોનેરી વર્ણ વાળા છે. આ શંકર પણ નથી. આ શું કૃષ્ણ છે? ના ના, કૃષ્ણ નથી. તો છે કોણ? બ્રહ્મા નથી, વિષ્ણુ નથી, મહેશ નથી, કામદેવ નથી. તો છે કોક દેવ જ છે. અને અચાનક જ વિચાર આવ્યો, ઓહો 4 વેદનો પાર કરી લેતો, 14 વિદ્યા ભણી હતી આ માણસે. અને યાદ એના વેદની અંદર પણ આવે કે જૈનોના 23 તીર્થંકરો થઈ ગયા છે, 24ના તીર્થંકર થવાના બાકી છે. હોય ન હો, માનો ન માનો, બિલીવ ઇટ ઓર નોટ, આ ચોક્કસ 24માં તીર્થંકર ભગવાન મહાવીર હોય. ભણો, જાણો, શીખો. આ ઇન્દ્રભૂતિ ગૌતમે શીખેલું હતું તે કામ આવી ગયું. અને અચાનક જ મનમાં સ્ફુરણા થઈ, ના ના ના, તો 24માં તીર્થંકર હોવા જોઈએ. ભણેલું કામ આવે, શીખે આપણો પણ એવી દ્રષ્ટિ પડી જાય કે શબ્દ મળી જાય. ધર્મલાભ 4 અક્ષરના શબ્દો માટે તમે કેટલી મહેનત કરો છો ધર્મલાભ સાંભળવા માટે. ઘરે મહાત્મા પધારે, પાવન પગલા થાય ને ખાલી 4 અક્ષરનો શબ્દ મળે ને ધર્મલાભ નાચી ઉઠે મન. આજે ધર્મલાભ કોણ આપે છે? બધા આનો લાભ આપે છે. અર્થ લાભની વાત બધા કરે છે, ધર્મલાભની વાત કોઈ નથી કરતા. નાચી ઉઠે, ભયું નાચી ઉઠે. કોઈ પણ સમુદાયના સાધુ સાધ્વીજી ભગવંતો પધારે, ધર્મલાભ આ 4 શબ્દો નથી, એ મંત્ર છે. સાંભળવાના છે. સાંભળો, ટાઈમ કાઢવો પડે, કલાકનો ટાઈમ તો કાઢવો પડે. ગઈકાલે મેં સુઈમાં હતા, એક પણ ઘર દેરાવાસીનું નહીં, ટોટલી સ્થાનકવાસી. અને તેમ છતાં પણ આટલી જ સભા સુઈની અંદર, નહીં તો ખુરશીઓ એટલે લાગે આટલી જ સભા. ટોટ વિનંતી કરી. મેં કીધું આવી ખબર હોત તો રાપરવાળાને 3 દિવસ ને બદલે 1 દિવસ રાખો, સુઈવાળાને 3 દિવસ રાખો. રાપરવાળા તો પામેલા છે, તમને પમાડવાના બાકી છે. સારું થયું પેલા આવીને નક્કી કરી ગયા તમે, નહીં તો 1 દિવસ કપાતો. બહુ ભદ્રક માણસો. સાંભળ્યું, વ્યાખ્યાન સાંભળ્યું, રોકાવાની વિનંતી કરી, સાહેબ રોકાઈ જાઓ. સંપૂર્ણ સ્થાનકવાસી. હા, સુરતમાં આપણે 724 સમાજના ઘરો હતા, અત્યારે પણ છેડવા માટે આવ્યા હતા. મુખ્ય પ્રજા આટલી બધી સામે બેઠેલી એ બધી સ્થાનકવાસી. મુખ્યથી કંઈ પણ નીકળી જાય ને, એ પણ તમારા અપમાનજનક શબ્દો નીકળી જાય ને તો તમારા માટે, તમે જો સીધું લે ને તો તમારા માટે મંત્રાક્ષરનો શબ્દ છે, આશીર્વાદ રૂપ શબ્દો છે. યાદ રાખો, મહાત્માના મોઢેથી કડવા વેણ પણ ક્યાંથી સાંભળવા મળે? મીઠા બોલે તો અનુગ્રહ કૃપા અને કડવા બોલે તો નિગ્રહ કૃપા આપણા સારા માટે જ થાય છે. યાદ રાખો. સૌથી પહેલા શ્રુતિ એટલે સાંભળવાનું. શું નામ કીધું તું? ચારુ શ્રુતિ. સારી રીતે સાંભળો. પહેલા શ્રુતિ આવે, પછી રુચિ જાગે, પછી કૃતિ આવે અને છેલ્લે સ્મૃતિ આવે. પહેલા શ્રુતિ જોઈએ, પછી રુચિ જાગે.
ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે, સાધન પ્રત્યે, ધર્મ પ્રત્યે, ધર્મસ્થાન પ્રત્યે, ધર્મક્રિયા પ્રત્યે. પહેલા શ્રુતિ, પછી વૃત્તિ, પછી જીવનમાં આવે કૃતિ, અને પછી એની યાદ રહે, સ્મરણ રહે, એનું નામ સ્મૃતિ. સાંભળો, પણ સારી રીતે સાંભળો. એવું રાખ્યું છે જરા મહારાજને હારું લાગે, મહારાજને હારું લગાડવા આવ્યા છો કે તમારા આત્માને હારું લગાડવા માટે તમારો હામૈયા સાથે અમારે ક્યાં લેવા દેવા છે? બેનને બધા ઢોલ લાયા હતો, અમને કોઈ વાંધો નહોતો. અમે તો તમને કંઈ બોલ જ નહીં કે અહીંયા રાપરમાં ઘણા બેન મળે છે ને ઢોલ ઉપાડી આવ્યા છો. રાપરવાળા કહે કે ભચાઉવાળા ઓછું તો કરે જ નહીં, પણ ઓછું કરે તો મહાત્મા એનું નામ ઓછું લગાડે નહીં. ક્યાંય કોઈ ઓછું કરે તો ઓછું લગાડે નહીં, એનું નામ મહાત્મા. અને ઓછું કરે નહીં, એનું નામ શ્રાવક. શ્રુતિ સાંભળો. ભગવાન મીઠા શબ્દોથી બોલે છે, હે ઇન્દ્રપુત્રી ગૌતમ, આવો વિચાર કરે છે ને, આ કોણ છે? બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, કામદેવ છે. પ્રાર્થના કરવાની જરૂર છે, બાકી બધું ભગવાન સંભાળી લેશે. શું કામ સંભાળી લેશે? હું તમને શ્યોર કહું છું, ગમે તેવા અટવાયા હો, ભગવાનની પાસે જાઓ, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનની ભક્તિ કરો, પણ સાવ સ્વાર્થ માટે નહીં કરતા. સાવ સ્વાર્થ માટે નહીં કરતા. આજે એવું થયું કે સંભળાવનારા વધી ગયા ને સાંભળનારા ઓછા થયા. બોલો, કાલે આવશો? કેટલા વાગે આવશો? 7:15. તમે જે નક્કી કરો. ગાય આગળ હાલતી હતી ને વાછરડું પાછળ હાલતું હતું. વાછરડાને આગળ કરો. આગળના જમાનામાં શ્રાવકો અમારો ટાઈમ હાચવતા હતા. હવે જમાનો એવો આવી ગયો, ગાય પાછળ પાછળનું આગળ. ભાઈ તેમે કરીને આવો. તમે તો ઠીક છો, બહેનોને પૂછવું પડે, એમને પાણીના કામ હોય, દૂધના કામ હોય, ડબ્બાના કામ હોય, કેટલા કામ હોય. હે 7:15 નો ટાઈમ રાખશો? હે